શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા, દેડકા દેવની કથા. એક ગામ હતું. તેમાં એક 60 વર્ષના ડોશીમાં રહેતા હતા. તેમને કોઈ સંતાન ન હતું, ઉપરાંત કોઈ સગુવાળું પણ ન હતું અને કોઈ એમને બોલાવતું પણ ન હતું. ઘેર બેઠા રેટીઓ કાતીને તે પોતાનું ગુજરાન ચલાવતા હતા. કામ કરતાં કરતાં પણ તે પ્રભુનું સ્મરણ કર્યા કરતા હતા. રાત્રે કથા થતી તેમાં તે જમીને બેસતા હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તે તો દરરોજ સવારે વહેલા ઉઠી અને નદીએ બધાની સાથે સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, સમય હોય તો શિવાલયમાં દર્શન કરવા જાય, ત્યાં પાય પૈસો મૂકે અને પછી ઘેર આવે. પછી પોતાનો રેટીઓ કાતવા બેસી જાય. સાંજ થતાં રસોઈ કરે અને પછી એકટાણું કરે. થાકી જાય તેથી રાત્રે કથામાં ન જાય. આવી રીતે આખો દિવસ કામમાં રહેવાથી ડોશીને વિચાર આવતો કે જો મારો દીકરો હોત તો હું એને પરણાવત અને વહુ આવત. તે ઘરનું બધું કામકાજ કરત અને છોકરો કમાતો હોત તો આ બધી માથાકૂટ કરવી ન પડત. આખો દિવસ બેઠા બેઠા ભગવાનનું ભજન કર્યા કરત અને કથા વાર્તા સાંભળ્યા કરત. ડોશીનો આવો વલોપાત સાંભળી અને પુરુષોત્તમ ભગવાને વિચાર કર્યો કે આ ડોશીએ આખી જિંદગી મારી ભક્તિ કરી છે, માટે મારે એનો ભાવ સુધારવો જોઈએ. એક દિવસ વહેલી સવારે ડોશી દાંતણ કાપવા માટે ગયા. દાંતણ કાપતા કાપતા હાથમાં કાંટો વાગી ગયો. તેનાથી હથેળીમાં ફોડલો થઈ ગયો. વ્રત હોવાથી દરરોજ નદીએ નાહવા માટે જવું પડે. પાણી અડે એટલે ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય. રાંધવામાં, કામકાજમાં, રેટીઓ ચલાવવામાં ઘણી બધી તકલીફ પડે. ધીમે ધીમે કામકાજ કરે. એક દિવસ ફોડલો અચાનક ફૂટી ગયો. તેમાંથી પાણી અને પરુ નીકળવાને બદલે એક નાનકડો દેડકો નીકળ્યો. તે નીકળ્યો એવો જ ડ્રાઉં ડ્રાઉં આખો દિવસ કરતા રહે અને ઘરમાં ફરવા લાગ્યો. ડોશી તો દેડકાને ડ્રાઉં ડ્રાઉં બોલતો અને ફરતો જોઈ અને પોતાનું દુઃખ વિસરી ગયા. ડોશી પણ દેડકાની આસપાસ ફર્યા કરે, જોયા કરે અને રાજી થયા કરે. એમને તો મજા પડી ગઈ. ઘરમાં કોઈ માણસ ન હોવાથી ડોશીમાં ઘણા મૂંઝાતા હતા. પણ દેડકો આવ્યા પછી ડોશીનું એકલવાયાપણું જતું રહ્યું. દેડકો આવ્યા પછી ડોશી તેની સાથે સુખ દુઃખની વાતો કરે. ડોશી જ્યાં જ્યાં જાય ત્યાં દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો તેની સાથે જાય. ડોશી નદીએ નાહવા જાય, દેડકો પણ તેની સાથે જાય. દેવ દર્શને અને મંદિરમાં પણ સાથે જાય. ડોશી તો દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે, પરાણે સુવડાવે, હાલરડા ગાય અને ક્યારેક વઢે પણ. એ જોઈને તેને મળવા આવે તે લોકો દેડકાની વાતો કરે. કોઈ પણ વાત નીકળે તેમાં દેડકો કેન્દ્ર સ્થાને જ હોય. આખા ગામમાં ડોશી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરાઓ તો દેડકાવાળી ડોશી આવું કહેવા લાગ્યા. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ડોશીની ઘણી બધી મશ્કરીઓ પણ કરતા હતા. પણ ડોશીમાને કોઈ બોલે તેની સામું તે જોતા ન હતા. એને તો એ ભલી અને એનો દેડકો ભલો. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થઈ ગયો. પણ દેડકો તો દરરોજ સવારે વહેલી નદીએ નહાવા માટે જાય. આ તો સ્વયં પ્રભુ હતા. નદી કિનારે દેડકાનું ખોળિયું ઉતારી અને અસલ સ્વરૂપ ધારણ કરે અને પછી સ્નાન કરે. સ્નાન કર્યા પછી પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે. નદીની સામે કાંઠે તે ગામના રાજાનો મહેલ હતો. એક દિવસ રાજાની કુંવરી વહેલી સવારે જાગી અને ઝરૂખામાં ઊભી ઊભી નદી તરફ જોઈ રહી હતી. ત્યાં એકાએક તેની નજર નદીમાં નહાતા એક ભવ્ય અને દેદીપ્યમાન યુવાન ઉપર પડી. તે તો ભાન ભૂલી થઈ ગઈ અને તેની તરફ જોઈ જ રહી. થોડીક વાર પછી તે યુવાન નદીમાંથી બહાર નીકળ્યો. ત્યારે કિનારે આવ્યો અને દેડકાનું ખોળિયું ધારણ કરી અને ડ્રાઉં ડ્રાઉં કરતો ચાલ્યો ગયો.
કુંવરી તો દરરોજ વહેલી સવારે ઉઠી અને ઝરૂખે ઊભી રહે અને આ યુવાનને નહાતા જોઈ જ રહેતી. નાહ્યા પછી યુવાન દેડકાનું ખોળિયું ધારણ કરી અને પછી જતો રહેતો. પછી તે પોતાના નિત્ય કામમાં લાગી જતી. કુંવરી આખો દિવસ યુવાન અને દેડકાજના જ વિચાર કર્યા કરતી હતી. કુંવરી સમજી ગઈ કે નક્કી કોઈ દેવ પુરુષ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા માટે અહીં આવે છે. દેડકામાંથી દેવાંશી યુવાનને નહાતા જોઈ અને તેને મોહ જાગ્યો. કુંવરીએ મન સાથે નક્કી કર્યું કે પરણવું તો આ દેવાંશી દેડકાને જ. તે સિવાયના મારે ભાઈ અને બાપ સમાન છે. તેણે તો તપાસ કરાવી. તે તો એક ડોશીનો દેડકો હતો. આ બાજુ કુંવરી ઉંમરલાયક થતી હોવાથી રાજા અને રાણીએ તેને પરણાવવાની તજવીજ કરવા લાગી. કુંવરીએ તો આ વાત જાણી અને પોતાના માતા પિતાને જણાવી દીધું કે પરણીશ તો ડોશીના દેડકાને જ. કુંવરી તો હઠ લઈને બેસી ગઈ. રાજા અને રાણીની મૂંઝવણનો પાર ન હતો. કુંવરીને દેડકા સાથે કંઈ પરણાવાતી હોતી હશે તે એક સમસ્યા હતી. કુંવરીને ખૂબ સમજાવી, સામ દામ દંડ ભેદ બધું જ અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. તેની તો એક જ વાત હતી કે પરણું તો દેડકાને જ, નહીંતર જિંદગીભર કુંવારી રહીશ. છેવટે રાજા અને રાણીએ ડોશીના મહેલે બોલાવી અને તેને વાત કરી. ડોશી તો ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે રાજા અને રાણી મારી સાથે મશ્કરી કરે છે. તેણે તો હાથ જોડીને કહ્યું કે રાજન, મારે દીકરો હોત તો અવશ્ય હું હા પાડત, કેમ કે દીકરો કમાત એટલે ઘરનું ગુજરાન ચલાવત. પણ મારો દેડકો કુંવરીને પરણે તો કુંવરીનો નિભાવ મારે જ કરવો પડે, અને હું તો રેટીઓ કાતીને માંડ માંડ મારું પેટ ભરું છું. તેમાં સુખ સાહેબીમાં ઉછેરેલ તમારી કુંવરીને હું શું ખવડાવું? ઉપરાંત દેડકા સાથે તે કુંવરીના લગ્ન કાંઈ થતા હશે? ત્યારે રાજાએ કહ્યું કે તમે ચિંતા નહીં કરો. ત્યાં તમારે ક્યારે પણ હવે રેટીઓ કાતો નહીં પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી. ડોશીએ હા પાડી અને ઘેર આવી દેડકાને ખોળામાં બેસાડીને કહેવા લાગી કે દીકરા, તારા લગ્ન રાજાની કુંવરી સાથે કરવાના છે. આપણા ઘેર વહુ આવશે. ડોશીની આ વાત સાંભળીને દેડકો તો કુદાકૂદ કરવા લાગ્યો. ડોશી એમ સમજી કે લગ્નની વાત સાંભળીને દેડકો હરખ ગેલો થઈ ગયો છે. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બધાએ અચંબામાં પડી ગયા કે આ કેવી જાતના લગ્ન. કોઈ કહે છે કે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ હશે, કોઈ કહે છે કે જાદુગર દેડકો હશે, કોઈ કહે છે કે શાપિત દેવતા હશે. રાજાની કુંવરી હઠ લઈને પરણે છે એટલે જરૂર તેમાં કંઈક ઊંડો ભેદ હશે. આમ લોકો ફાવે તેમ બોલવા લાગ્યા. બીજે દિવસે ડોશી દેડકાને લઈને મહેલે ગઈ. કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોશી તો દેડકાને વહુ અને મળેલ પહેરામણી લઈને ઘેર આવી. વર અને કન્યાને જોવા માટે લોકોના ટોળે ટોળા ડોશીમાના ઘર આગળ એકઠા થવા લાગ્યા. રાજાએ સાથે મોકલેલ સિપાહીઓએ બધાના લોકોને ત્યાંથી દૂર કર્યા. રાત પડી અને ડોશીમા ઊંઘી ગયા. કુંવરી જાગે છે. દેડકો તેને જોઈ રહ્યો છે. મધરાત થતાં કુંવરીએ બે હાથ જોડી અને દેડકાને કહ્યું કે હે નાથ, હું તમારા અસલી સ્વરૂપને જાણું છું. તમે કોઈ દેવ છો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. માટે હું તમને વિનંતી કરું છું કે તમે તમારા અસલી સ્વરૂપમાં આવો. તેથી દેડકા સ્વરૂપે સ્વયં પુરુષોત્તમ ભગવાન હતા. તેઓ બોલ્યા કે હે કુંવરી, મારા અસલી સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે 1001 ગાયોનું દાન કરે અને બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન અને વસ્ત્રદાન આપે. પછી જ હું મૂળ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો સવાર પડતા જ મહેલે દોડી ગઈ. માતા પિતાને બધી વાત કરી એટલે તેમને આનંદ થયો. બીજે દિવસે રાજાએ મહાયજ્ઞ કર્યો અને કુંવરીની સૂચન મુજબ 1001 ગાયોનું દાન કર્યું અને બ્રહ્મ ભોજન કરાવ્યું અને અઢળક અન્નદાન અને વસ્ત્રદાન કરાવ્યું.
યજ્ઞની પૂર્ણાહુતિ પછી કુંવરીએ પ્રાર્થના કરતા દેડકામાંથી સ્વયં પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. આકાશમાંથી દુદુંભીઓના નાદ સાથે પુષ્પની વૃષ્ટિ થઈ. એવામાં વિમાન આવ્યું. તેમાં ડોશી અને કુંવરીને બેસાડી અને પુરુષોત્તમ ભગવાન તેઓને લઈને વૈકુંઠ વયા ગયા. ડોશી કેરો દેડકો નદીએ નાવા જાય, મંદિર જઈ દર્શન કરે, એ પ્રભુ તણી કળાય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.